કોન્સ્ટેબલ માટે ઝડપથી રિવિઝનમાં સ્વાગત છે તમારું મિત્રો આજના વિડીયોમાં. તો આજે આપણે જોઈશું બંધારણના ભાગ 18 જેમાં કટોકટી અંગેની જોગવાઈ કરવામાં આવી છે. તો કટોકટીની જોગવાઈ જે બંધારણના ભાગ 18માં છે એમને જર્મનીના બંધારણમાંથી લેવામાં આવેલ છે. તો બંધારણમાં દર્શાવેલી કુલ 3 પ્રકારની કટોકટીઓ છે. તો કે કઈ કટોકટી છે? તો કે રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ 352, બંધારણીય કટોકટી એટલે કે અનુચ્છેદ 356 અને નાણાકીય કટોકટી જેમનો અનુચ્છેદ છે 360. રાષ્ટ્રીય કટોકટી વિશે જોઈશું તો કે રાષ્ટ્રીય કટોકટી દેશમાં સશસ્ત્ર વિદ્રોહ, બાહ્ય આક્રમણ, યુદ્ધ જેવી પરિસ્થિતિમાં વડાપ્રધાન અને કેબિનેટની લેખિત ભલામણથી રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે, પરંતુ વડાપ્રધાન અને કેબિનેટની લેખિત ભલામણ જરૂરી છે. અનુચ્છેદ 20 અને 21 સિવાયના મૂળભૂત અધિકારો રાષ્ટ્રીય કટોકટી સમયે સ્થગિત રાખી શકાય છે, પરંતુ અનુચ્છેદ 19ને માત્ર યુદ્ધ કે બાહ્ય આક્રમણની સ્થિતિમાં જ સ્થગિત રાખી શકાય છે. ભારતમાં જાહેર થયેલી રાષ્ટ્રીય કટોકટી હવે જોઈશું કે ક્યારે ક્યારે રાષ્ટ્રીય કટોકટી ભારતમાં જાહેર થઈ હતી. પ્રથમ રાષ્ટ્રીય કટોકટી 1962ના સમયે જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે આ કટોકટી જાહેર કરી હતી. બીજી વખત ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું 1971માં ત્યારે ભારતમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી. ઇન્દિરા ગાંધીએ દેશમાં આંતરિક અશાંતિને કારણે 1975માં આ કટોકટી જાહેર કરી હતી. આમ ભારતમાં કુલ 3 વાર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. તો કે 1962, 71 અને 75માં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈશું બંધારણીય કટોકટી એટલે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન જેમનો અનુચ્છેદ છે 356 અનુચ્છેદ મુજબ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકાય છે. જ્યારે રાજ્યપાલના જણાવ્યા અનુસાર રાજ્યનો વહીવટ ચાલતો ન હોય ત્યારે રાષ્ટ્રપતિ અનુચ્છેદ 356નો ઉપયોગ કરીને, અહીંયા લખવામાં થોડી મિસ્ટેક થઈ છે, 356નો ઉપયોગ કરીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે છે. ભારતમાં સૌપ્રથમ બંધારણીય કટોકટી પંજાબ રાજ્યમાં 1951માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું હતું. સૌથી વધુ વાર કહે તો મણિપુર રાજ્યમાં 10 વાર બંધારણીય કટોકટી જાહેર કરેલ છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને કેરળમાં 9 વાર બંનેમાં 9 વાર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરેલ છે. તો વર્ષ 1951માં પંજાબ પેપ્સુ તરીકે જાણીતું હતું, તેથી પંજાબ બાદ સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કેરળમાં લાગુ પડ્યું હોવાથી ઘણીવાર સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન તરીકે કેરળનો પણ ઉલ્લેખ થતો હોય છે. તો આ એક આઈએમપી નોટ છે જે તમારે યાદ રાખી લેવું. ત્યારબાદ છે નાણાકીય કટોકટી. તો કે અનુચ્છેદ 360 મુજબ રાષ્ટ્રપતિને જરૂર જણાય કે દેશમાં કોઈ પણ ભાગમાં નાણાકીય અસ્થિરતા સર્જાય છે ત્યારે તે રાષ્ટ્રપતિને નાણાકીય કટોકટી લાગુ કરવાની સત્તા છે. એટલે કે નાણાકીય કટોકટી અનુચ્છેદ 360 મુજબ રાષ્ટ્રપતિને જ્યારે દેશમાં કોઈ પણ ભાગમાં નાણાકીય અસ્થિરતા સર્જાય ત્યારે તે કટોકટી જાહેર કરી શકે. 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા નાણાકીય કટોકટીને અદાલતમાં પડકારી શકાય છે. ત્યારબાદ 1947માં આજ દિન સુધી ભારતમાં નાણાકીય કટોકટી ક્યારેય જાહેર કરવામાં આવેલ નથી. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે.